આજ આપણે બનાવશું ઢોકળા રેસીપી। હવે આપણે 5-6 કલાક પછી ઢોકળાનો હાથો આવી ગયો છે। હવે એમાં આપણે નાખશું હળદર, અડધી ચમચી પોણી ચમચી નાખી દેવાની તમારી રીતની। પછી એમાં નાખશું લીલા મરચાં, પછી એમાં નાખશું ખમણેલી ડુંગળી। આ રીતની ખમણી નાખવાની ડુંગળીને અને નાખી દેવાના આ રીતની। અને હવે નાખશું લીલું લસણ। લીલું લસણ ઝીણું ઝીણું સુધારીને આ રીતનું નાખી દેવાનું। અને હવે છેલ્લે નાખશું આપણે કોથમરી। અને હવે થોડુંક નાખી દેવું આપણે ધાણા જીરું। અને થોડીક નાખી દેવું હિંગ। અને હવે એટલું નાખ્યા પછી થોડુંક નાખી દેવું આપણે ફૂલ સોડા। એને એક્ટિવેટ ફૂલ સોડાને કરવા હાટો એમાં આપણે લીંબુનો રસ થોડોક નાખી દેવું આ રીતનો, એટલે ફૂલ સોડા આપણા ગળી જાય હાથમાં। આ રીતનો લીંબુનો રસ એની માથે નાખી દેવાનો એટલે ફૂલ સોડા એકદમ ગળી જાય। હવે આપણે એને હલાવી નાખશું, બધું નાખી આ રીતનું મિક્સ કરી નાખશું। એક હરખું એક ધારું મિક્સ કરી નાખવાનું। હવે આપણે ઢોકળાનું આંધણ મૂકી દીધું છે આ રીતનું આંધણ થઈ જાય પછી આપણે ડીશમાં થોડું થોડું તેલ લગાડી નાખવાનું। આ રીતને ધીમે ધીમે તેલ લગાડી દેવાનું એટલે આપણે ઢોકળાની ડીશ સોંટે નહીં નીચે તળીએ। અને પછી આ ઢોકળાનો હાથો નાખી દેવાનો આ રીતનું। પછી આપણે જેવા પતલા ગોળતા હોય તો ઓછું નાખવાનું અને જાડા ગમતા હોય થોડુંક વધારે નાખી દેવાનું। આ રીતના બે ડીશો ભરીને મૂકી દેવાના। પછી આપણે આંધણ મૂક્યું એમાં આંધણમાં આપણે એક ડીશ મુકાઈ ગઈ છે। હવે એની ઉપર આપણે બીજી ડીશ મૂકી દેવું। હવે આપણે થોડું થોડું ઉપરથી લાલ મરચું નાખી દેવું આ રીતનું। આ ડીશમાં આપણે લાલ હવે આપણા ઢોકળાનો જો આ એક ઘાણ સડી ગયો છે, આ રીતનો સડી જાય એટલે ઉતારી લેવાનો। આ રીતના થઈ ગયા છે। હવે આપણે કટિંગ કરી લેશું। આ રીતનો સડી ગયો છે આપણો ઘાણ।
હવે આપણે વઘારવા હાટું તેલ મૂકી દીધું છે. આ રીતનું આપણું તેલ ગરમ થાય છે. હવે એમાં રાઈ નાખી દેવાની, રાઈ ને જીરું. રાઈ જીરો ફૂટે એટલે મીઠો લીમડો નાખી દેવાનો. પછી એમાં નાખી દઉં થોડીક હિંગ. હવે નાખી દેવું આપણા ઢોકળા. હવે આપણા ઢોકળા તૈયાર છે. ગુજરાતી ખાટા ઢોકળા. અને એની હારે છે ચટણી અને દહીં અને ચા. આ રીતના આપણા ઢોકળા બની ગયા છે કમ્પ્લીટ. એની સાથે છે દહીં અને ચા.